Hi students, good morning. In SCT subject, first unit is completed and second unit is continued. In the second unit, we can learn first basic introduction about fuzzy computing. Then I will start the next topic, fuzzy sets. In fuzzy set, first we can learn classical set theory. Then crisp and non-crisp set with example. Now today in fuzzy set there is subtopic capturing uncertainty. Okay, so I will start with the basic introduction. Instead of avoiding or ignoring uncertainty, Lotfi Sade introduced fuzzy set theory that captures uncertainty. ફર્સ્ટ જે આપણે શીખ્યા બરાબર ફઝી બેઝિક ઇન્ટ્રોડક્શન ત્યાર પછી ફઝી સેટ સ્ટાર્ટ કર્યો તો એમાં પણ આ જ સાયન્ટિસ્ટનું નામ આપેલું છે લોટફી સાડે કે જાણે ફઝીનું ઇન્ટ્રોડક્શન આપેલું હતું બરાબર અને એને જ પછી ફઝી સેટની પણ થિયોરી આપેલી હતી તો એમાં આપણે જોઈએ ફઝી સેટ ઇઝ ડિસ્ક્રાઇબ બાય અ મેમ્બરશીપ ફંક્શન હવે અહીંયા એક મેમ્બરશીપ ફંક્શન આવે છે કયું મ્યુ ઓફ એક્સ મ્યુ એ ઓફ એક્સ ઓફ કેપિટલ એ શું છે એક ડેટા સેટ છે કે જેના મેમ્બરમાં કયો ફંક્શન છે મ્યુ એ ઓફ એક્સ બરાબર ધીસ મેમ્બરશીપ ફંક્શન associated to each element x sigma belongs to x સિગ્મા એક શેના પરથી હશે કેપિટલ એક્સ પરથી આવેલો છે બરાબર અને એ શું હશે મેમ્બર હશે કોનો મેમ્બર હશે જે મેમ્બરશીપ ફંક્શનમાં આપણે જે લીધેલું છે તે મ્યુ એ એક્સ સિગ્મા ઇન ધ ક્લોઝ યુનિટ ઇન્ટરવલ અને એનો ઇન્ટરવલ કયો હશે 0 1 કે એ જે આપણે ફંક્શન લઈએ છીએ એની વેલ્યુ શેમાં હશે 0 અને 1ની વચ્ચે હશે બરાબર ત્યાર પછી શું આપેલું છે ધ નંબર મ્યુ એ એક્સ સિગ્મા રિપ્રેઝન્ટ ધી ડિગ્રી ઓફ મેમ્બરશીપ ઓફ એક્સ સિગ્મા ઇન એ હવે એ બીજું બી શું રિપ્રેઝન્ટ કરશે કે મેમ્બરશીપ તો છે પણ એ કેટલા ડિગ્રીમાં છે મીન્સ પર્ટિક્યુલર આપણને વેલ્યુ આપશે બરાબર તો એક્સ સિગ્મા એ શેમાંથી હશે એમાંથી હશે જે આપણે અહીંયા ઉપર લીધેલો હતો ડેટા સેટ બરાબર ત્યાર પછી એમાં શું આપેલું છે ધ નોટેશન યુઝડ ફોર મેમ્બરશીપ ફંક્શન મ્યુ એ એક્સ ઓફ ફઝી સેટ એ ઇઝ એ વેર એક્સ ટુ 0,1 એ શું છે એક ફઝી સેટ છે કે જેમાં વેલ્યુ આપણે કઈ લીધી 0 1 અને ફંક્શન કયું છે મ્યુ એ ઓફ એક્સ બરાબર each membership function maps elements of a given universal base set x હવે દરેક જે એલિમેન્ટ હશે બરાબર એ શેમાં હશે યુનિવર્સલ બેઝ પર હશે અને એ શેનો સેટ હશે એક્સનો વિચ ઇઝ itself a crisp set into real number in 0,1 અને જે પણ આપણને ક્રિસ્પ સેટ મળશે એ કયા હશે રિયલ નંબરમાં હશે કે જે નંબર કયા ઇન્ટરવલમાં લેવાના છે આપણે 0 1માં કારણ કે અહીંયા આપણે ઉપર બતાવી દીધેલું છે ઓકે તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે જેનાથી આપણને ડિટેલમાં ખ્યાલ આવે તો એક્ઝામ્પલમાં એક ડાયાગ્રામ આપેલો છે શેના માટે છે ડાયાગ્રામ મેમ્બરશીપ ફંક્શન ઓફ અ ક્રિસ્પ સેટ કેપિટલ સી એન્ડ ફઝી સેટ કેપિટલ એફ બે ફંક્શન છે બરાબર સેટ સી અને ફઝી સેટ એફ હવે એના માટે આપણે એક્સ અને વાય અક્ષ પર ગ્રાફ ડ્રો કરીએ આ છે એક્સ એક્સિસ કે જેના પર આપણે એક્સ લીધું વાય એક્સિસ પર આપણે ફંક્શન લીધું મ્યુ એક્સ પર તો આપણે કોઈ વેલ્યુ બતાવી નથી કે આટલાથી આટલા અહીંયા કોઈ રેન્જ આપણે આપી નથી પણ વાય પર આપણે રેન્જ આપી 0.5 અને 1 એના પરથી આપણે
મેમ્બરશીપ ફંક્શન લખીએ છીએ બરાબર. તો મેમ્બરશીપ ફંક્શન માટે આપણે આ રીતના ડાયાગ્રામ ડ્રો કર્યો. મ્યુ સી ઓફ એક્સ. સી શેના માટે? ક્રિસ્પ સેટનું મેમ્બરશીપ ફંક્શન છે એટલા માટે એને બતાવ્યું મ્યુ સી ઓફ એક્સ. અને ફઝી સેટ માટેનું ફંક્શન છે એટલા માટે એને બતાવ્યું મ્યુ એફ ઓફ એક્સ. બરાબર. હવે અહીંયા આપણે વેલ્યુ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે વેલ્યુ છે તો એ કન્ટિન્યુઅસલી વધે છે. પહેલાં 0 છે, પછી કન્ટિન્યુ વધશે. બરાબર. અને સ્ટોપ થશે જ્યારે 1 આવશે ત્યારે. પછી પાછળ ડિક્રીઝ થશે અને 0 થઈ જશે. શેમાં? ક્રિસ્પ સેટ માટે. જ્યારે ફઝી સેટ માટે શું થશે? વેલ્યુ 0 હશે, પછી એ વધશે. પણ કઈ રીતના વધશે? ઇન્ક્રીમેન્ટના ઓર્ડરમાં, કે 0.1, 0.2, 0.3 એ રીતના 1 સુધી જશે અને પછી 1 રહેશે, પછી ડિક્રીઝ થશે. એ પણ જે રીતના વધેલી એ જ રીતના ઘટશે અને પછી 0 થઈ જશે. એ નીચે આપેલું છે ડિટેલમાં, એટલે આપણે જોઈશું એટલે થોડું વધારે ખ્યાલ આવશે. પણ આ રીતના અહીંયા ડાયાગ્રામમાં યાદ રાખવાનું છે. બે સેટ છે, ક્રિસ્પ સેટ અને ફઝી સેટ. ક્રિસ્પ સેટ કેપિટલ સી અને ફઝી સેટ કેપિટલ એફ. આ બે વસ્તુ આપણે લેવાના છે. બરાબર. ત્યાર પછી શું આપેલું છે? ઇન ધ કેસ ઓફ ક્રિસ્પ સેટ્સ ધ મેમ્બર્સ ઓફ અ સેટ આર. હવે ક્રિસ્પ સેટમાં મેમ્બર છે, બે મેમ્બર છે. બરાબર. 0 અને 1. તો એના માટે આપેલું છે કે આઈધર આઉટ ઓફ ધ સેટ વિચ મેમ્બરશીપ ઓફ ડિગ્રી 0. કે એક સેટ છે એ કયો છે? 0 છે. બીજો છે 1. તો 1 ક્યારે હશે? સેટની અંદર હશે ત્યારે 1 હશે. બરાબર. ઇન ધ સેટ હશે ત્યારે મેમ્બરશીપ ઓફ ડિગ્રી કેટલી હશે? 1. અને આઉટ ઓફ સેટ હશે ત્યારે મેમ્બરશીપ ઓફ ડિગ્રી કેટલી હશે? 0. સેટની બહાર હશે ત્યારે 0. સેટની અંદર હોય ત્યારે વેલ્યુ કઈ લેવાની છે? 1. બરાબર. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે ક્રિસ્પ સેટ ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ ફઝી સેટ્સ. બીજા વર્ડમાં આપણે કહીએ તો શું થાય? ક્રિસ્પ સેટ્સ આર સ્પેશિયલ કેસ ઓફ ફઝી સેટ્સ. ક્રિસ્પ સેટ એ ફઝી સેટથી અલગ નથી, પણ શું છે? એક સ્પેશિયલ કેસ છે ફઝી સેટનો. બરાબર. કે જે થોડું વધારે ઇમ્પોર્ટન્ટ હશે ફઝી સેટના લોજિકમાં. આ હતું એક્ઝામ્પલ. ત્યાર પછી એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો શું છે? સેટ ઓફ પ્રાઇમ નંબર્સ. તો પહેલાં તો પ્રાઇમ નંબર કોને કહેવામાં આવશે? બરાબર. તો પ્રાઇમ નંબર એટલે શું? એવા નંબર કે જે પોતાના વડે અને 1 વડે ડિવિઝિબલ હોય. ઓકે. તો એના માટે આપણે એક ક્રિસ્પ સેટ લેવાના છે. તો ઇફ વી કન્સિડર સ્પેસ એક્સ કન્સિસ્ટિંગ ઓફ નેચરલ નંબર્સ લેસ ઓર ઇક્વલ ટુ 12. નેચરલ નંબર લેવાના છે એટલે એ 1થી ચાલુ થશે અને ક્યાં સુધી જવાનું છે? આપણે લેસ ઓર ઇક્વલ ટુ 12. 12 અને 12 કરતાં નાના. બરાબર. તો એને આપણે એક્સમાં લેશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ્સ 1, 2, 3 અપ ટુ ક્યાં સુધી લેવાનું છે? 12 સુધી. બિકોઝ રેન્જ અહીંયા આપેલી છે નેચરલ નંબરની કે જે લેસ ઓર ઇક્વલ ટુ 12 છે. એટલે નેચરલ નંબર સ્ટાર્ટ થશે 1થી અને ક્યાં સુધી આપણે જવાનું છે? 12 સુધી. એટલા માટે એક્સની અંદર આપણે આ સેટ લીધો. ત્યાર પછી શું આપેલું છે? Then the set of prime numbers could be described as follows. ત્યાર પછી આપણે પ્રાઇમ નંબરનો સેટ જે છે તો એ આ રીતના લખી શકીએ. બરાબર. પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એક્સ કન્ટેન ઇન એક્સ where x is a prime number. So here we can write these elements into prime numbers. હવે 1થી 12 જે એલિમેન્ટ્સ છે એમાં પ્રાઇમ નંબર કયા થશે? તો સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર. 1થી. તો 1 પણ પોતાના વડે ડિવિઝિબલ છે એટલે સેટમાં આવશે 1. અહીંયા થોડી મિસ્ટેક છે. બરાબર. અહીંયા 1 પણ આવશે. 1, 2, 3, 5, 7, 11. 6 નહીં આવશે. 6ની જગ્યાએ શું આવશે? 1 આવશે. કારણ કે 6 તો ડિવિઝિબલ છે 3 વડે. 3 into 2 is equal to 6. So here 6 is not given and we can take the elements 1, 2, 3, 5, 7, 11 are the prime numbers for natural numbers
less or equal to 12. So this is our first example. Now example number 2, set of small. We can make the set, and in this set we can take the small values as a non-crisp set. Okay, here crisp set are present, here non-crisp set are present. So a set X that consists of small cannot be described. For example, 1 is a member of small and 12 is not a member of small. હવે સ્મોલ એટલે શું કે નાનું, આપણે ગુજરાતી કરીએ તો એ જ મિનિંગમાં અહીંયા લેવાનું છે. એકથી બહાર જે નેચરલ નંબર છે તો એમાં આપણને બધાને ખબર છે કે 1 નંબર જે છે એ નાનો છે 12 કરતાં, એટલે એને આપણે કેવો કહીશું? સ્મોલ. જ્યારે 12 જે છે 12, તો એ 1 અને 1, 2, 3થી 11 સુધી જે નંબર છે એ બધા કરતાં 12 એ મોટો છે, એટલા માટે 12 એ સ્મોલ નથી એવું આપણે કહી શકીએ. બરાબર. ત્યાર પછી શું આપેલું છે? સેટ એ એઝ સ્મોલ has unsharped boundaries can be characterized by a function that assign a real number from the closed interval from 0 to 1 to each element x in the set x. હવે અહીંયા આપણે જે બાઉન્ડ્રી મળશે એ કેવી હશે? બહુ શાર્પની હશે ફઝી સેટમાં, જે આપણે ઉપર જોઈ ગયા. બરાબર. 2 આપણે એક્ઝામ્પલ લીધેલા તો એમાં આપણને ખબર છે કે ક્રિસ્પ સેટમાં બાઉન્ડ્રી કેવી હતી? શાર્પ હતી, જે આમાં છે. અને આ શાર્પ નથી, એ શેની છે? ફઝી સેટની બાઉન્ડ્રી છે. તો એટલા માટે આપણે કહીશું કે એ બાઉન્ડ્રી કેવી હશે? બહુ શાર્પની હશે. અને એમાં જે આપણે વેલ્યુ અસાઇન કરશું એ કઈ હશે? રિયલ નંબરની વેલ્યુ હશે. અને એના ઇન્ટરવલ પણ કેવા હશે? એકબીજાની ક્લોઝ હશે, કે જે રીતના મેં કીધું આપણે 0 થી 1માં પહોંચવાનું છે, પણ ઇન્ટરવલ કેવા લેવાના છે? નજીક નજીક. કે 0 લીધું, પછી 0.2 લઈએ, 0.4, 0.6, 0.8 અને 1. આ રીતના ક્લોઝ ઇન્ટરવલ આપણે લેશું 0, 1 જ્યારે આપણે ઇન્ટરવલ ડિસાઇડ કરશું ત્યારે. ઓકે, તો આ 2 એક્ઝામ્પલ આપણે જોયા, સેટ ઓફ પ્રાઇમ નંબર્સ અને સેટ ઓફ સ્મોલ. શેમાં? જે આપણે આજે થિયરી સ્ટાર્ટ કરી તે કેપ્ચરિંગ અનસર્ટેનિટી. ઓકે, તો અહીંયા ફઝી સેટ, બેઝિક ઇન્ટ્રોડક્શન, એનું એક્ઝામ્પલ, એ બધું થોડું કમ્પ્લીટ થાય છે. હવે મેઇન ડેફિનેશન આપણે જોઈએ ફઝી સેટની, તો એ આપણને અહીંયા આપેલી છે. અ ફઝી સેટ કેપિટલ A defined in the universal space capital X in a function defined in capital X which assumes values in the range 0, 1. હવે અહીંયા શું આપેલું છે? ફઝી સેટ જે છે કેપિટલ A, એને આપણે ડિફાઇન કરવાના છે. બરાબર. અને એમાં આપણે શું લેશું? યુનિવર્સલ સ્પેસ લઈ લઈએ કે કેપિટલ એક્સ છે. બરાબર. અને એમાં જે છે તો એ ફંક્શન કઈ રીતના ડિફાઇન થશે? તો એના માટે આપણે રેન્જ લઈએ છીએ. એ રેન્જ આપણે કઈ લેશું? 0 અને 1ની વચ્ચે લઈ લઈએ. તો અહીંયા થશે અ ફઝી સેટ કેપિટલ A is written as a set of pairs x, a of x as a is equal to x, a of x, x in the set of x. સ્મોલ x એ શેનો સેટ છે? કેપિટલ એક્સનો સેટ છે. એ કેપિટલ એક્સ લઈએ, એમાં સ્મોલ એક્સ પણ એનો મેમ્બર જ છે એવું આપણે અહીંયા અસ્યુમ કરવાનું છે. એટલા માટે અહીંયા લખેલું છે શું? સ્મોલ એક્સ ઇઝ એન એલિમેન્ટ ઓફ ધ યુનિવર્સલ સ્પેસ કેપિટલ એક્સ એન્ડ a of x is the value of the function capital A for this element. સ્મોલ એક્સ છે એ શું છે? એલિમેન્ટ છે. શેનો એલિમેન્ટ છે? કે જે યુનિવર્સલ સ્પેસ આપણે કેપિટલ એક્સ લીધેલો છે એનો. અને a of xમાં શું હશે? વેલ્યુ હશે. શેની વેલ્યુ? ફંક્શનની. કે એમાં જે ફંક્શન જે એ છે એની વેલ્યુ શેમાં હશે? a of xમાં. બરાબર. ત્યાર પછી શું આપેલું છે? ધ વેલ્યુ a of x is the membership grade of the element x in a fuzzy set A. કે a of x જે છે એમાં મેમ્બરશિપ ગ્રેડ હશે. કઈ રીતના હશે? એલિમેન્ટ વાઇઝ. કે એલિમેન્ટ જે x છે એના પ્રમાણે એમાં આપણે મેમ્બરશિપના ગ્રેડ ફાઇન્ડ આઉટ કરશું.
અને પછી આપણે લેશું ફઝી સેટ એ, જે આપણું છે જ, બરાબર. તો આ છે ફઝી સેટ, એની ડેફિનેશન અને એનું થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન. ત્યાર પછી એમાં આપણને એક્ઝામ્પલ આપેલું છે. તો એ એક્ઝામ્પલમાં શું છે, સ્મોલ જે આપણે લીધેલું હતું આગળ ડેટાનું કમ્પેરિઝન એ જ છે, બરાબર. તો એને આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આજે આપણે શું જોયું, પહેલાં તો થિયરી જોઈ ફઝી સેટની અંદર, કેપ્ચરિંગ અનસર્ટેનિટી, બેઝિક ઇન્ટ્રોડક્શન, એનું એક્ઝામ્પલ, પછી ક્રિસ્પ સેટ, ફઝી સેટ, એનો જે ડાયાગ્રામ છે એ જોયો મેમ્બરશિપ ફંક્શન સાથે. પછી એના બે એક્ઝામ્પલ જોયા, સેટ ઓફ પ્રાઇમ નંબર્સ અને સેટ ઓફ સ્મોલ. ત્યાર પછી આપણે સ્ટાર્ટ કર્યું મેઇન ડેફિનેશન શું છે ફઝી સેટની તે જોયું. હવે એનું એક્ઝામ્પલ અને ત્યાર પછી ડેફિનેશન છે યુનિવર્સલ સ્પેસની. તો આ બધું 1 by 1 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.